ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. શું બનાવ બનવામાં આવ્યો હતો? બળાત્કારનો. કેવી રીતે તમારા આટલા બધા મંદિરને તમારા સિકંદરમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી. પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી, અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કર્યો. તમે ક્યારે મંદિરમાં ક્યારે જતા હતા અને કેવી રીતે સંપર્ક? 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે કોન્ટેક્ટ? ફોનના થ્રુ. તમારો નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા. પછી શું કર્યું? રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો. એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી. એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા. ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી. પછી કેવી રીતે તમે ત્યાં ગયા અને કેવી રીતે દુષ્કર્મ આચરવામાં? ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું. એના પછી એમને ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા. અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી વાતો કરવાની. એટલા 2014માં તમે બનાવતો છો, તમારી શું ઉંમર હતી ત્યારે અને અત્યારે શું ઉંમર તમારી હતી? ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે. તો આટલા મોટા અંતરાળ બાદ તમે અત્યારે ફરિયાદ આપો? એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું. તમે તમારા વડીલોને કંઈ જાણ કરેલી સારી છે? નથી. તો શું મુખ્ય હેતુ સાથે આ ફરિયાદ દાખલ કરો? એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના. HP સ્વામી, KP સ્વામી ને JP સ્વામી. HP સ્વામી, JP સ્વામી, KP સ્વામી. તમારા વડીલોનું શું કહેવું છે? તમારા જે વાલીઓ છે એમને આ વિષય માટે શું કહેવું? વાલીને જાણ નથી.